હેલો એવરીવન, તમારા બધાનું સ્વાગત છે જેબીસ કિચનમાં. ચોમાસાના વાતાવરણમાં ગરમા-ગરમ અને ચટપટું ખાવાનું મન આપણે બધાને થતું જ હોય છે. તો આજે હું તમારી સાથે એક રેસીપી શેર કરવાની છું, જેમાં ટોમેટો પૂરી ઝટપટ બની તો જાય જ છે, પણ ખાવામાં એકદમ મસ્ત અને ફરસી પૂરી તો તમે ભૂલી જ જશો એવી બનશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો પહેલાં આપણે વેજીટેબલ કટ કરી લઈએ. તો મેં અહીંયા 3 ટમેટાં લીધા છે અને 1 મરચું નાનો ટુકડો, આદુનો અને થોડા ધાણા લીધા છે. તો હવે કટ કરી લઈએ. તો પહેલાં ટમેટાને કટ કરીશું. તો ટમેટાને આ રીતે ઝીણા ઝીણા કટ કરવાના છે, બહુ મોટા નથી રાખવાના, કેમ કે આપણે ગ્રેવી નથી બનાવવાની, ટમેટાને વઘારવાના છે, એટલા માટે ઝીણા ઝીણા જ કટ કરીશું. આ રીતે 3 ટમેટાને કટ કરી લઈશું. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટમેટાં કટ થઈ ગયા છે તો તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું. તો પછી હવે મરચું કટ કરી લઈએ. તો મરચું કટ કરવામાં મેં એક જ મરચું લીધેલું છે, એને પણ હાફ કરી દીધું છે. જો તમે વધારે તીખું ખાતા હોય તો આખું પણ મરચું લઈ શકો છો. અને પછી મરચાંને પણ આ રીતે ઝીણા ઝીણા કટ કરી લેવાના છે. મરચાં કટ થઈ જાય એટલે હવે આપણે આદુને છીણી લઈશું. તો આદુને ઉપરથી છાલ ઉખેડી લઈને પછી જ આ રીતે છીણી લઈશું. તો હવે ટમેટાં, મરચાં અને આદુ થઈ ગયું છે. તો હવે આપણે ધાણા ઝીણા ઝીણા કટ કરી લઈએ. ગાર્નિશ માટે જરૂર પડશે તો થોડા ધાણા ઝીણા ઝીણા કટ કરીને તેને એક બાઉલમાં લઈ લઈશું. ટમેટાનું શાક વઘારવા માટે હવે આપણે એક પેન લઈશું અને તેમાં થોડું તેલ લઈશું. તેલ થોડું વધારે જ લેવાનું છે, કેમ કે તો જ વઘાર સારો લાગશે અને લોટમાં એક્સ્ટ્રા મોણની જરૂર નહીં પડે. તો હવે તેલ ગરમ થાય એટલે રાઈ અને થોડું જીરું એડ કરીશું અને તે બંને સરખું ફૂટી જાય એટલે તેમાં જે મરચાં કટ કરીને રાખ્યા હતા તે અને જે આદું છીણીને રાખ્યું હતું તે એડ કરીશું અને પછી થોડી વાર માટે તેને મિક્સ કરીશું. અને પછી તેમાં મેથીના થોડા દાણા અને 1 ચમચી જેટલા તલ એડ કરીશું અને બધું જ સરખી રીતે મિક્સ કરી લઈશું. જે રીતે આપણે ટમેટાનું શાક બનાવતા હોઈએ તે જ રીતે ટમેટાનો વઘાર કરી લેવાનો છે. બસ એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે તેમાં ખાંડ નથી નાખવાની. અને હવે અડધી ચમચી જેટલું હળદર અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને પછી સરખું મિક્સ કરીને જે ટમેટાં સુધારીને રાખ્યા હતા તે એડ કરીશું અને પછી સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખીને બધું જ સરખી રીતે મિક્સ કરી લઈશું અને ગેસનો ફ્લેમ મીડિયમ રાખીને તેને થોડી વાર માટે ચડવા દેવાનું છે. તો હવે તેને આપણે ઢાંકી દઈશું એટલે તે સરખી રીતે મસ્ત ચડી જાય. ટમેટાં હવે સરખી રીતે ચડી ગયા છે તો હવે તેમાં રવો એડ કરી દઈએ. તો અહીંયા મેં 1 વાટકી જેટલો રવો એડ કર્યો છે અને રવો એડ કર્યા બાદ તેને સરખી રીતે બધું જ મિક્સ કરી દેવાનું છે. તમે જાણે લોટ બાંધ્યો હોય એ રીતના થઈ જશે ત્યાં સુધી તેને મિક્સ કરવાનું છે અને ઘડીક વાર માટે તેને બંધ કરી દઈશું એટલે તે અંદર સરખો ચડી જાય. અને જો એવું લાગે કે આ બહુ વધારે કઠણ છે તો થોડું પાણી નાખીને તેને થોડી વાર માટે ઉકળવા દઈશું. રવો એટલા માટે નાખવાનો છે કે રવો નાખશું એટલે ટમેટામાં રહેલું બધું જ પાણી પી જશે અને પૂરી એકદમ ક્રિસ્પી બનશે. રવા અને ટમેટાનું આ મસ્ત તૈયાર થઈ ગયું છે. તો હવે તેમાં આપણે ઉપરથી ધાણા નાખીશું અને બધું જ સરખું મિક્સ કરી લઈશું. બધું સરખું મિક્સ થઈ જાય એટલે હવે તેને ગેસ પરથી નીચે લઈ લેવાનું છે અને હવે આપણે પૂરી માટે લોટ બાંધવાનો છે. જે આ ટમેટાં અને રવાનો છે એને આપણે 5 થી 10 મિનિટ માટે ઠંડો થવા દઈશું. તેને ગરમ ગરમ જ લોટમાં નહીં નાખીએ. હવે એક મોટું વાસણ લઈશું અને તેમાં આ રીતે આવડા 2 કપ જેટલા મેં ઘઉંનો લોટ લીધેલો છે. તો જાડો લોટ લેવાનો છે, સાવ રોટલીનો લોટ નથી લેવાનો. અને પછી તેમાં જે આપણે આ ટમેટાં અને રવાનો જે મસાલો કરીને રાખ્યો હતો તે એડ કરીશું. મેં પહેલાં કીધું હતું એમ કે જો તમે વઘારમાં વધારે તેલ નાખ્યું હશે તો તમારે લોટમાં મોણ કે એવું કાંઈ પણ નાખવાની જરૂર નથી. ડાયરેક્ટ લોટની અંદર આ મસાલો જ એડ કરી દેવાનો છે અને લોટ બાંધી દેવાનો છે. જો તમે આની અંદર રવો નહીં નાખ્યો હોય તો તમારે લોટ બાંધવામાં પાણીની જરૂર પડશે જ નહીં. તમારે ડાયરેક્ટ જ લોટ બંધાઈ જશે. પણ આમાં મેં રવો નાખેલો છે એટલે ટમેટાનું પાણી રવાએ ચૂસી લીધું છે.
તો આપણે થોડું થોડું જ પાણી નાખવાનું છે. ઝાઝું પાણી જોશે પણ નહીં, કેમ કે ટમેટામાંથી ઓલરેડી પાણી છૂટતું જ હોય છે. તો આ રીતે આપણે લોટ બાંધી લઈશું. તો લોટ એકદમ રોટલીનો આપણે લોટ બાંધીએ છીએ એ રીતે રાખવાનો છે. તમે પૂરી બનાવતા હોય ત્યારે જે લોટ રહે એ રીતે. તમને એવું લાગે કે લોટ ઢીલો થઈ ગયો છે તો તમે રોટલીની જેમ સાથે કોરો લોટ પણ લઈ શકો છો. લોટ તૈયાર છે તો હવે લોટનો આ રીતે ગુંડલા કરી લઈશું અને હવે તેને વણી લઈશું. તો વણવામાં જો તમારે કોરા લોટની જરૂર પડે તો તમે ઉપરથી આમ નાખી શકો છો. જે રીતે આપણે ફરસી પૂરી વણીએ એ રીતે બહુ જાડી પણ નહીં અને સાવ પતલી પણ નહીં, એવી રીતે બધી પૂરી તૈયાર કરી લેવાની છે. આ રીતે પૂરી બનાવવી હોય તો આ રીતે, નહીં તો જે આપણે મોટી પૂરી વણીને તેને એક બીબું લઈ અને 3-4 પૂરી પાડી દઈશું. એ રીતે જો તમારે પાડવી હોય તો તમે એ રીતે પણ કરી શકો છો. આ રીતે કોઈ ગ્લાસ હોય તો ગ્લાસને આ રીતે પાડીને પૂરી બનાવી લેવાની છે. મેં તમને બંને રીત બતાવી દીધી છે. તમને જે અનુકૂળ હોય એ રીતે તમે બનાવી શકો છો. ઘણા લોકો આમાં ટમેટાને ક્રશ કરીને રસ તૈયાર કરીને ઉમેરે છે, પણ જો તમે આ રીતના ટમેટાને સાતળીને નાખશો તો સ્વાદ એકદમ બમણો થઈ જશે. તો પૂરી વણાઈને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એક કડાઈ લેશું અને તેમાં તેલ ગરમ થવા માટે મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે આ રીતે એક એક પૂરી નાખીશું. અને હા, ગેસનો ફ્લેમ મીડિયમ જ રાખવાનો છે, કેમ કે જો તમે ગેસનો ફ્લેમ હાઈ કરશો તો પૂરી બહારથી તો ક્રિસ્પી થઈ જશે પણ અંદરથી કાચી રહેશે. પૂરીને ઝારાની મદદથી ફેરવતું રહેવાનું છે એટલે પૂરી બંને સાઈડથી સરખી તળાઈ જાય. તો હવે પૂરી થોડી થોડી લાઇટ બ્રાઉન થઈ ગઈ છે તો આપણે હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને આ રીતે બધી જ પૂરીને તળી લઈશું. પૂરી ફૂલે કે નહીં કંઈ ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે બેય સ્વાદમાં પૂરી મસ્ત જ લાગશે. મેં અહીંયા પૂરીને દહીં સાથે સર્વ કરેલી છે. જો તમારે તમારી રીતે સૂકી ભાજી કે તેની સાથે સર્વ કરવી હોય તો કરી શકો છો. તો તૈયાર છે સુરતની ફેમસ એવી ટમેટાની પૂરી. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારો વિડીયો લાઇક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.